કે ફાયરવર્ક જે રહ્યું એને પાયરોટેક્નિક્સ પણ કહેવાય છે અને પાયરોટેક્નિક જે રહ્યો એ ખરેખર એક ગ્રીક શબ્દ છે પાયર અને એના ઉપરથી બનેલો શબ્દ છે પાયરોટેક્નિક. હવે આ પાયરોટેક્નિક જે શબ્દ રહ્યો એ તો સમજે આપણે કે એક શબ્દ અને એક નામ મળ્યું, પણ એમાં એ પણ ઉલ્લેખ આવ્યો આપણે કે કઈ રીતે ગન પાવડર છે એટલે કે જે આપણે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ છે એનો ઉત્પન્ન અથવા તો એ કઈ રીતે ઉદ્ભવ થયો. અને એવું માનવામાં આવે છે કે ભારત છે એનો ઉત્પાદક છે એટલે કે સંશોધન કરનારો છે, પણ એવું માનવામાં આવે છે કોના તો કે ઇતિહાસકારો દ્વારા, કારણ કે શુક્રાંતિ નામના ગ્રંથમાં એનો ઉલ્લેખ છે પણ ક્યાંય સાબિત થતું નથી. એટલે હવે ચાઇના એવું કહે છે કે ગન પાવડર એટલે કે આ દારૂખાનું જે છે એની શોધ કરી છે ચાઇનાએ. અને એનાથી આગળ આપણે જોયું કે એક અંગ્રેજી મોંગ હતો રોજર બેકન, એને કોડ લેંગ્વેજ ની અંદર આ ફોર્મ્યુલા જે રહી આ રીત જે રહી એને જાહેર કરી છે. તો આપણે હવે જે પેજ વાંચવા જઈ રહ્યા છે એના કેટલાક મીનિંગ બોર્ડ ની અંદર છે એ જોઈ લઈએ. સેન્ચુરી સદી, બ્લેન્ડ એટલે મિશ્રણ, રેશિયો એટલે પ્રમાણ, વેઇટ એટલે વજન, કોમ્બિનેશન એટલે મિશ્રણ, પ્રોપોર્શન એટલે પ્રમાણ, ડ્રામેટિકલી નાટ્યાત્મક રીતે, ડેકેડ એટલે દસકો, જે 10 વર્ષનો સમૂહ હોય એને ડેકેડ કહેવામાં આવે છે, દસકો. ટુ ફોર્મ રચવું, બનાવવું, ઘડવું, ઇનિશિયલી એટલે શરૂઆતમાં, ટુ મેનિપ્યુલેટ એટલે ચાલાકીથી ઉપયોગ કરવો અથવા વાપરવું, એક્ચ્યુઅલ એટલે ખરું, વાસ્તવિક, રો મટીરીયલ એટલે કાચો માલ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી, કોઈ પણ વસ્તુ બનાવવા માટે જુદી જુદી વસ્તુઓ જે ભેગી કરવામાં આવે એને ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવામાં આવે છે, સામગ્રી. ટુ ગ્રાઇન્ડ વાટવું, દળવું, જેને આપણે ભૂકો કરવું અથવા પીસી લેવું એવું કહીએ તો એને ગ્રાઇન્ડ કહીએ છીએ. એના પછી શબ્દ આવ્યો છે મિક્સચર એટલે મિશ્રણ અને ફ્યુઝ એટલે દિવેટ. આપણે ફટાકડાની અંદર ઉપર જે વાટ હોય છે એને ફ્યુઝ કહેવામાં આવે છે. તો આ બધા મીનિંગ્સ ઉપરથી હવે આપણે શરૂઆત કરીએ પેજ નંબર 56 ઉપરનો પેરેગ્રાફ નંબર 2. ધ બેઝિક ફોર્મ્યુલા, બેઝિક એટલે મૂળભૂત પાયાની, ફોર્મ્યુલા એટલે રીત, ઓફ ધ બ્લેક પાવડર એટલે કે ફટાકડા બનાવવાની જે મૂળભૂત રીત રહી ઓર ગન પાવડર પણ કહેવામાં આવે છે, હેઝ રિમેન્ડ અનચેન્જ્ડ, હેઝ રિમેન્ડ રહી છે, અનચેન્જ એટલે બદલાયા વગરની, જે પ્રમાણમાં હતી એની એ છે, એની અંદર કોઈ બદલાવ નથી આવ્યો. બાકી આપણે જાણીએ છીએ કે કેટલી ખાવા પીવાની બધી વસ્તુઓ બને છે જેની અંદર કેટલાય પરિવર્તન આવ્યા, જ્યારે ફટાકડા બનાવવાની રીત જે રહી એની અંદર કોઈ પણ પ્રકારનો પરિવર્તન હજુ સુધીમાં આવ્યું નથી. અને એટલે શું કીધું છે એને કે આ વર્ષોથી અનચેન્જ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી. ફોર સેન્ચુરીઝ, સદીઓથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, યાદ રાખજો ફટાકડામાં શું વપરાય છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, એ મિશ્રણ છે શેનું તો પોટેશિયમ નાઇટ્રેટનું, ચારકોલ એટલે કે કોલસો, એન્ડ સલ્ફર અને સલ્ફરનું, ઇન ધ રેશિયો અને એનું પ્રમાણ કેટલું છે તો પોટેશિયમ નાઇટ્રેટ ની 75% હોય એની અંદર, પછી ચારકોલ કેટલું હોય તો કે 15% અને સલ્ફર કેટલું હોય 10%. આ 75, 15 અને 10 ના પ્રમાણની અંદર આ ત્રણ ભેગા કરીને બને છે બાય વેઇટ, વજનની અંદર. It is almost the perfect combination, આ લગભગ પરફેક્ટ, જેને આપણે કદાચ કહી શકીએ કે એકદમ બરોબર, પરફેક્ટ, ચોક્કસ કોમ્બિનેશન, મિશ્રણ છે, as it is, કારણ કે it is and no further improvement, કારણ કે એની અંદર further એટલે વધુ ને improvement એટલે સુધારા, એમાં કોઈ જ સુધારા or alternation એટલે ફેરફાર, એમાં કોઈ ફેરફાર need be made, એમાં કોઈ ફેરફારની જરૂરિયાત ઊભી થઈ નથી. એક્સપર્ટ સે ધેટ, એક્સપર્ટ એટલે તજજ્ઞો, અને એમાંય તજજ્ઞો સે ધેટ કહે છે કે ધીસ માઇટ બી ધ ઓન્લી કેમિકલ, આ માઇટ બી એટલે કદાચ, ઓન્લી ફક્ત કેમિકલ રસાયણ પ્રોડક્ટ, આ કદાચ એક રાસાયણિક ઉત્પાદન જ છે, સ્ટીલ યુઝિંગ હજુ તેનો ઉપયોગ થાય છે, ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન, અને હજુ એનો ઉપયોગ થાય છે ધ સેમ એજ ઓલ્ડ એટલે વર્ષોથી ચાલી આવતી, પ્રોપોર્શન એટલે પ્રમાણની અંદર. આ એક પ્રકારની એવી રીત છે, આ એક પ્રકારનું એવું રાસાયણિક ઉત્પાદન છે કે જેને વર્ષોથી એક ને એક જ પ્રમાણમાં વપરાય છે.
એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને એની મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું, અને એની ઉત્પાદન કરવાની જે ટેકનિક છે, પ્રક્રિયા રહી, એમાંય કોઈ ફેરફાર થયો નથી. However, જો કે with the development એટલે વિકાસ, with the development of modern chemistry, આધુનિક રસાયણશાસ્ત્રના ડેવલપમેન્ટ બાદ, વિકાસ બાદ, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ, પ્રકાશ અને કલર જે રહ્યા એટલે કે રંગ જે રહ્યા, ઇફેક્ટ્સ અસર કરે છે, have become common in firework, બની ગયા છે કોમન, સામાન્ય, in firework, ફટાકડાની અંદર અવાજ અને પ્રકાશ આ બંને કેવા થઈ ગયા છે, કોમન. In the last century, છેલ્લી સદીની અંદર, the discovery of aluminium, શોધ થઈ શેની, એલ્યુમિનિયમની, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, આ ત્રણ ધાતુની શોધ થઈ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, which burn at high temperature, કે જે બળે, હાઈ એટલે ઊંચા, ટેમ્પરેચર એટલે તાપમાન, જો ઊંચા તાપમાને એ બળે, એમિટિંગ તો એ ફેંકે છે, એમિટિંગ બ્રાઇટ લાઇટ, તેજસ્વી પ્રકાશ, ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, અને આ રીતે નાટ્યાત્મક રીતે ઇમ્પ્રૂવ, સુધારો થયો, ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાના બ્રિલિયન્સ ની અંદર એટલે કે તેજની અંદર કંઈક ફેરફાર થયો. પહેલા ફટાકડા જે રહ્યા એની અંદર આટલા બધા કલર નહોતા, પણ છેલ્લી સદીની અંદર, છેલ્લા અમુક વર્ષોની અંદર જ્યારે આ ધાતુઓની શોધ થઈ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, કે જેને અતિ ઊંચા તાપમાને સળગાવવામાં આવે તો જુદા જુદા કલર આપે છે, અને એ ફટાકડામાં એનો ઉપયોગ થવા માંડ્યો. એટલા માટે થઈને એક આખો નવો જ ફટાકડાનો અવતાર આપણી સામે જોવા મળે છે. સિમિલરલી, આ જ રીતે કલર્સ ટુ આર, એના રંગ પણ એ રિસન્ટ ડેવલપમેન્ટ, રિસન્ટ એટલે તાજેતરનું, હાલનું, ડેવલપમેન્ટ એટલે એક વિકાસ છે, અથવા એનું આગળનું પ્રગતિનું પગથિયું છે. ધ પ્રિન્સિપલ કલર એમિટ્સ, પ્રિન્સિપલ એટલે મુખ્ય, કલર્સ એટલે કલર, એમિટર્સ ઉત્પાદકો જે રહ્યા, ઇન પાયરોટેક્નિક્સ ફટાકડાની અંદર, વેર આઇડેન્ટિફાઈ કે જેમને આઇડેન્ટિફાઈ ઓળખવામાં આવતા, આફ્ટર ડેકેડ્સ એક દશક પછી, ઓફ રિસર્ચ સંશોધનની અંદર, ધીસ કલર્સ આર ફોર્મ્ડ, અને આ જે રંગ રહ્યા આર ફોર્મ્ડ રચવામાં આવે છે, બનાવવામાં આવે છે, ઇન વન ઓફ ટુ વેઝ, બેમાંથી એક રીતે, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્ક્રેડેસન્સ, કાં તો તે પ્રકાશની રીતે અને કાં તો ઇન્ક્રેડેસન્સ ગરમીથી ઉત્પન્ન થતા પ્રકાશની રીતે. એક પ્રકાશ અંદર ઓલરેડી આપેલો હોય એટલે કે એક પ્રકારનો અલગ જ પ્રકાશ હોય જ, અને કેટલાક એવા ફટાકડા બને છે કે જે ગરમીથી ઉત્પન્ન થતા પ્રકાશને ફેંકે છે. Incandescent light is produced when a substance is heated so much. તો આવા પ્રકારની લાઇટ છે is produced, ઉત્પન્ન થાય છે, when a substance is heated, જ્યારે આ સબસ્ટન્સ જે રહ્યો એટલે કે જે આ પદાર્થ જે રહ્યો heated, ગરમ કરવામાં આવે, so much ઘણો બધો, that it begins, અને ત્યારે શરૂ થાય છે, to glow, પ્રકાશવાનું, અતિશયની ગરમી આપવામાં આવે એટલે પ્રકાશવાનું શરૂ થઈ જાય છે. Heat causes the substance to become hot and glow, અને હીટ છે એ causes કારણભૂત બને છે, the substance આ પદાર્થનું, to become બનાવવા માટે, એને hot and glow, ગરમ અને પ્રકાશિત. Initially શરૂઆતની અંદર, emitting infrared, શરૂઆતમાં શું કરે છે, આવા emitting બહાર ફેંકે છે, infrared તેજસ્વી એવો લાલ રંગ, then red પછી એકલો લાલ, ઓરેન્જ પછી એનો રંગ છે ઓરેન્જ નારંગી થઈ જાય છે, પછી કેવો રંગ થઈ જાય છે, યલો, પીળો, એન્ડ white light, અને છેલ્લે સફેદ પ્રકાશ, as it becomes increasingly hotter, કે જ્યારે becomes બને છે, increasingly એટલે વધતો, અને hotter એટલે વધુ ગરમ. અહીં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. અતિશયનો જ્યારે ગરમ થાય છે ત્યારે એ સફેદ બની જાય છે. when the temperature of a firework is controlled, અને જ્યારે ટેમ્પરેચર જે તાપમાન રહ્યું of firework ફટાકડાનું is controlled, નિયંત્રિત હોય, the glow of its metallic substance, glow એટલે પ્રકાશ, of this metallic substance, metallic એટલે ધાતુ જેવો, substance એટલે જેનો પદાર્થ રહ્યો તે, can be manipulated,
અને ત્યારે ચાલાકીથી વાપરવામાં આવે છે ટુ બી ડિઝાયર્ડ કલર. ડિઝાયર્ડ એટલે ઈચ્છિત ને કલર એટલે પ્રકાશની અંદર. એને ચાલાકીથી વાપરવામાં આવે છે મનગમતા પ્રકાશની અંદર, કલરની અંદર, એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે. એટલે જ આપણે જોઈએ છે ઘણા બધા ફટાકડા બનેલા હોય છે કે જે અમુક સમયે ફોડે પછી એના ટાઈમ મુજબ ઉપર જઈ અને પછી અલગ જ પ્રકાશથી ફૂટતા હોય છે. The principle behind any firework, the principle એટલે સિદ્ધાંત, behind એટલે ની પાછળ, any firework કોઈ પણ ફટાકડાના બનાવવા પાછળનો સિદ્ધાંત છે is that કે when heat is applied, જ્યારે ગરમી આપવામાં આવે છે એટલે કે અગ્નિ આપવામાં આવે છે, to fuel આ ઈંધણને, એટલે કે ફ્યુલ એમાં શું વપરાય છે? ગન પાવડર. it burns using oxygen, અને it burns તે સળગે છે using ઉપયોગ કરીને ઓક્સિજનનો ઉપયોગ કરીને તે સળગે છે. however જો કે because the fuel is packed tightly, અને હવે અવાજ શું કામ આવે છે તો એનું કારણ આપ્યું છે જો કે the fuel is packed, કારણ કે આ ઈંધણ છે એ પેક કરવામાં આવ્યું છે ટાઇટલી, અતિ ચુસ્ત રીતે, to keep the heat, keep એટલે રાખવા માટે, heat એટલે અગ્નિને, in the burning સળગતી, take place અને તે take place એક ભાગ લે છે, all of a sudden એકાએક, it cause the characteristics અને ત્યાંથી it cause ઉત્પન્ન થાય છે the characteristics લાક્ષણિકતા, loud noise અતિશયના ચુસ્ત રીતે આ ઈંધણને બાંધેલું હોય છે, એને સળગાવવામાં આવે છે. એ સળગાવવામાં આવે છે એટલે મેનિપ્યુલેટ થાય છે, એ એકબીજામાંથી કણ છૂટા પડે છે અને એ અતિશયના અવાજ સાથે ફાટે છે અને એ આપણને અવાજ આપે છે. લાઉડ નોઇઝ મોટો ધડાકો થાય છે. The actual manufacturing process of firework, actual એટલે વાસ્તવિક, ખરી, manufacturing ઉત્પાદનની પ્રોસેસ એટલે પ્રક્રિયાઓ, firework is ફટાકડાની છે simple બહુ જ સરળ. The raw material required, raw એટલે કાચું ને material એટલે માલ, જે કાચો માલ એમાં જોઈએ છે, required એટલે જરૂર પડે છે, are fuel. કોઈ પણ ફટાકડું બનાવવા માટે થઈને જરૂર શેની પડે છે તો are fuel. પહેલું જોઈએ ઈંધણ, જેને આપણે ગન પાવડર કહીએ છીએ. બીજું શું જોઈએ તો બાઇન્ડર્સ. બાઇન્ડર્સ એટલે બાંધવા માટેના સાધનો, કે જેમાં તમે ઘણી બધી વાર જોયા હશે સુતરીનો ઉપયોગ થાય છે, પૂઠાનો ઉપયોગ થાય છે, અથવા કાગળનો, છાપાના કાગળનો ઉપયોગ થાય છે, એ બધાને બાઇન્ડર્સ કહેવાય. પછી શું જેનો ઉપયોગ થાય છે? ઓક્સિડાઇઝર્સ. ઓક્સિડાઇઝર્સ શું કામ તો કે બાળવા માટે, એને કાઉસ આપ્યો છે ટુ મેક ઇટ બર્ન, સળગાવવા માટે થઈને. and a few other materials, અને other બીજા, few કેટલાક, materials એટલે પદાર્થ, અને બીજા કેટલાક પદાર્થ. the ingredients અને આ જે ingredients સામગ્રી રહી, and a ground and mixture well, અને આ બધી સામગ્રી છે એ બધાને આ ground વાટી દેવામાં આવે છે, and mixed well બહુ સારી રીતે ભેળવવામાં આવે છે, એકબીજામાં અંદર સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. The mixture is pushed, અને આ જે મિક્સચર એટલે કે આ જે મિશ્રણ બને છે એને pushed ધકેલવામાં આવે છે, is pushed through a machine એક યંત્રમાંથી તેને ધકેલવામાં આવે છે, from which કે જેમાંથી it comes out બહાર નીકળે છે, as a long rolls. long એટલે લાંબો અને rolls એટલે વીંટો અથવા તો એક નળાકાર સ્વરૂપની અંદર એ બહાર આવે છે, or a strip પટ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે. and then અને બાદમાં rolled અને પછી એને rolled વીંટી દેવામાં આવે છે, in a cardboard એટલે પૂઠું, એને પૂઠામાં વીંટવામાં આવે છે, or અને કાં તો old newspapers જૂના છાપામાં, with a fuse દિવેટ સાથે, કે જેને દિવેટ સાથે એક છાપાના કાગળની અંદર વીંટાડી દેવામાં આવે છે, જેથી કરીને આપણો ફાયરવર્ક જે રહ્યો એટલે કે જે ફટાકડો છે એ તૈયાર થાય છે. થેન્ક યુ.